રાજકોટમાં અમિત કુંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે। આરોપી સગીરાના જયરાજસિંહ અને ગણેશ જાડેજા પર આરોપ છે। આરોપી સગીરાએ જેએમએફસી કોર્ટમાં આપ્યું નિવેદન, મારા પર દુષ્કર્મ આચરાયું છે। આરોપી સગીરાએ વાત કરી છે, પોલીસ મને ખોટી રીતે ફસાવી રહી છે। સગીરાએ વાત કરી છે, જયરાજસિંહ જાડેજાના માણસો દ્વારા દબાણ કરાતું હતું। વકીલ મારફતે સગીરાએ કોર્ટમાં નિવેદન આપ્યું છે। આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતને પણ ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। આરોપી સગીરાએ કોર્ટમાં નિવેદન નોંધાવતા જ વકીલે આ કેસમાં અલગ ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે। જે હકીકત હતી કહી દીધી કે જયરાજસિંહના માણસો છે જે એ મને ધમકાવીને આજે મારી પાસે ટોર્ચર કરીને આજે આ માણસો છે એ બધા ઘરે અમારે ઘરેથી અમને લઈ જતા હતા, મારા ગામડે આવીને અને આ નિવેદન દેવા માટે કહેતા હતા કે તું આના વિરુદ્ધ નિવેદન દઈ દે એમ તો તને અમે સાક્ષી બનાવશું ને તારું નામ કેસમાં કાઢી નાખશું, બાકી નાનું જે થવું એ થાય કે તું આની ઉપર ખોટા આક્ષેપ નાખી દે એમ। એમાં જે સંજયભાઈ પંડિત છે, પછી દિનેશભાઈ પાતર છે, તેમજ અનુરૂપસિંહ છે, રાજદીપસિંહ છે, રહીમ મકરાણી છે, તેમજ પૂજા રાજગોર છે, આ વિરુદ્ધ કે ખોટી કે આક્ષેપ નાખી દે કે તો તારું કે નામ કાઢી નાખશું, બાકી તારું કે આમાં તું જેટલી અમે એની ઉપર ખોટી ફરિયાદ કરશું એટલી તારી ઉપર કરશું। જે આ જયરાજસિંહ છે કે ગણેશભાઈ છે એમના માણસો પહોંચી જતા હતા, પ્લસ જ્યારે પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે કન્ટિન્યુ ગણેશભાઈના ફોન આવતા હતા, તમે કીધું એ પ્રમાણે અમે કીધું એ પ્રમાણે આ જે સગીરા છે એ બોલે છે કે નહીં, બોલે છે કે નહીં, એટલે પોલીસ એને આશ્વાસન આપતી હતી કે અમારી પ્રોસેસ ચાલુ છે, અમારી પ્રોસેસ ચાલુ છે એ રીતે। પ્લસ પછી જે આ છોકરી સગીરા છે એને રિમાન્ડ હોમમાંથી જેવી છૂટી એમાં વકીલ પણ એ લોકોએ રાખી દીધો હતો, ઇમરાન ઇંગ્રોજા કરીને જે સગીરા છે એમણે આરોપ લગાવ્યો છે વકીલ ઉપર કે વકીલ પણ એમણે રાખી દીધો હતો। અને એ આવી અને સગીરાને કહેતા કે જયરાજસિંહ બાપુ છે અને જે ગણેશભાઈ છે એ તમને આખી જિંદગીનો ખર્ચો આપી દેશે ને તમને નવો મોબાઈલ ફોન આપશે ને ઘણા બધા આક્ષેપો સગીરાએ કર્યા છે।